ખબર નહીં હજુ કેટલો સમય લાગશે. જો સમયસર હોસ્પિટલ નહીં પહોંચીએ ને તો કોઈકનો જીવ જતો રહેશે. હા પૂજા. હા, ક્યાં છો તમે? અરે નીકળવાનો જ હતો, પણ એક અર્જન્ટ રિપેરિંગનું કામ આવી ગયું. ભૂલી ગયા ને તમે? આપણી દીકરી આજે ક્લાસમાં ફર્સ્ટ આવી છે અને તમે એને પ્રોમિસ આપ્યું હતું કે તમે એને બહાર લઈ જશો. ઇમરજન્સી છે, નીકળી જ રહ્યો છું. હંમેશા તમારી ઇમરજન્સી જ હોય છે. તમે રેડી રહ્યો, હું આવી જ રહ્યો છું. મેડમ, ક્લચ પ્લેટ બધું ચેક કરવું પડશે, થોડો સમય લાગશે. કેટલો ટાઈમ લાગશે કમલેશભાઈ? આ બ્લડ ગ્રુપ બહુ જ રેર છે. સમયસર હોસ્પિટલમાં નહીં પહોંચીને તો ડોક્ટર સાહેબે ફોન પર કહ્યું હતું, પણ તમે ફિકર નહીં કરતા, હું ટાઈમથી પહેલા પહોંચાડીશ તમે. હેલો છોટુ, ઓઇલનું લેવલ ઓછું છે. આવતી વખતે ફિલ્ટરના જોડે કિક્સ એન્જિન ઓઇલ પણ લેતો આવજે. કિક્સ એન્જિન ઓઇલ પણ ટોપઅપ કરી દીધું છે. હવે એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. જો તમે ના હોત ને તો આજે આ બ્લડ યુનિટ સમયસર અમે ન પહોંચાડી શક્યા હોત. એમાં થેન્ક યુની શું વાત છે સિસ્ટર, આ તો મારું કામ છે. સોરી બેટા. કટ્ટી. સન્ડેના દિવસે પાકું ફરવા જશું અને આઈસ્ક્રીમ પણ ખાશું. અને ત્યારે કોઈ બીજી ઇમરજન્સી આવી જશે. પૂજા, હવે બસ કર. કેમ બસ કરું? સન્ડેના દિવસે તમે ઘરમાં ઓછા ને ગેરેજમાં વધારે રહો છો અને તમારા પ્રોમિસ ક્યારે પૂરા થતા જ નથી. અરે ડોક્ટર સાહેબ, તમે અહીંયા? બધું સારું છે? અમે તો ઠીક છે, પણ લાગે છે તમારો પ્લાન કંઈક બગડી ગયો છે. કોંગ્રેચ્યુલેશન્સ બેટા, તમે ક્લાસમાં ફર્સ્ટ આવ્યા છો. થેન્ક યુ ડોક્ટર અંકલ. પણ તમને ખબર છે, આજે કોઈ બીજું પણ ફર્સ્ટ આવ્યું છે. તમારા પપ્પા મારા પેશન્ટને બચાવવા માટે. સાચું, જો આજે કમલેશભાઈ સમય અનુસાર આવી એમ્બ્યુલન્સ ઠીક ન કર્યું હોત તો કોઈકની જાન નીકળી જાત. અગર હું ડોક્ટર છું તો તમારા પપ્પા ગાડીના ડોક્ટર છે. સોરી પાપા. લ્યો, 12 વાગી ગયા. આજે છે ડબલ સેલિબ્રેશન ડે. તમારો ફર્સ્ટ આવવાનો સેલિબ્રેશન અને હેપી મેકેનિક્સ ડે. દિવસ હોય કે રાત, વરસાદ હોય કે ઉનાળો, અમારા વિશ્વાસુ મેકેનિક ભાઈ હંમેશા પોતાના કામને પોતા કરતા આગળ રાખે છે, જેથી આપણી યાત્રા સુરક્ષિત રહે અને ક્યારે અટકે ના. તેની આ જ ભાવનાને GS Caltex સલામ કરે છે અને તમેનો હૃદયપૂર્વક આભાર માને છે. Happy Mechanics Day. GS Caltex Kicks, always with you.